મહત્વના સમાચાર અત્યારે પૂરગ્રસ્તોને જે રાહત મળે તે માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારથી પૂરની આફત બનાસકાંઠા પાટણ જિલ્લામાં સર્જાણી ત્યારથી જ સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્યની ને કેન્દ્રની અલગ અલગ એજન્સીઝ એ બધા લોકો સક્રિયતાપૂર્વક એ જ ક્ષણથી કામમાં લાગેલા। માનનીય વડાપ્રધાન પણ તરત બધા કાર્યક્રમ પડતા મૂકીને જાત નિરીક્ષણ માટે આવ્યા હતા। એમને પણ સાંત્વના અને ખાતરી પણ આપી કે ગુજરાતને બધી મદદ કેન્દ્ર કરશે। ત્યાર પછી 5 દિવસ સતત હું અહીંયા બેઠો તો, મળતો તો, ફરતો તો। લગભગ અસરગ્રસ્ત તમામ બનાસકાંઠા અને પાટણના તાલુકામાં પણ રૂબરૂ જઈ આવ્યો। અત્યાર સુધીમાં લગભગ 1500 થી વધુ કિલોમીટરનો મારો પ્રવાસ થયો અને અનેક લોકોને મળવાનું થયું, રજૂઆતો સાંભળી। અમારા બધા સિનિયર મંત્રીઓ પણ અલગ અલગ જગ્યાએ છેલ્લા 3-4 દિવસથી એ બધા લોકો પણ બધાને મળ્યા છે, ફર્યા છે, બધાને સાંભળ્યા છે, મદદરૂપ બન્યા છે। ચીફ સેક્રેટરીથી શરૂ કરીને અનેક અધિકારીઓ, અનેક ડિપાર્ટમેન્ટો એ પણ બનાસકાંઠા અને પાટણના અસરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યરત છે અને અમારી પણ વખતો વખત સમીક્ષા બેઠક કાલે પણ રાત્રે મોડે સુધી અમે લોકો બેઠા હતા અને લોકોની ચિંતા કરી છે। પ્રજાનો પ્રેમ, પ્રજાની ખુમારી, આટલી મોટી આપત્તિ છતાં પણ પ્રજાએ જે ખુમારીથી સાહેબ ભગવાનની ઈચ્છા પણ અમને ભરોસો છે સરકાર જે કરશે એ રીતની ખુમારીથી પ્રજાનો આભાર પણ માનું છું, બિરદાવું પણ છું। ઠેઠ દાંતીવાડા ડેમનું પાણી કચ્છના રણ સુધી એક ધારું બધાને અસર કરતું કરતું લાંબા પટ સુધી, એટલે કે લગભગ 150 કિલોમીટર, અને એટલું બધું પાણી રાજસ્થાનથી આવ્યું, આપણે કચ્છના રણમાં ગયું, એટલે આફત બહુ મોટી હતી। પરંતુ તંત્રની આગમચેતી બધાને સલામતી માટે કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ, બધા લોકો, આગેવાનો, પ્રજા, બધા લોકો જે મહેનત કરી, મીડિયાએ પણ સતત ચેતવણી આપી અને તુરંત જ લોકો સલામત સ્થળે ગયા। 80,000 થી વધુ લોકોને આપણે સ્થળાંતરિત કર્યા। સાથે સાથે એનડીઆરએફ, એરફોર્સ, મિલિટરી, નેવી અને એસડીઆરએફ આ બધા લોકોએ ઓછામાં ઓછા 20,000 લોકોને રેસ્ક્યુ કર્યા, એટલે કે પાણીમાં તણાતા બચાવ્યા। નહીં તો ખુવારીનો આંક પણ બહુ મોટો આપણે જોવો પડત। સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ખૂબ કામમાં આવી ગઈ અને રાહત કામમાં પણ લાગી ગઈ। અત્યાર સુધીમાં સૌથી વધારે ઇફેક્ટેડ ધાનેરામાં થઈ અને 28, 29, 30 પહેલી, બીજી 5 દિવસમાં જ સુરત મ્યુનિસિપલ કમિશનર, અન્ય અધિકારીઓ, એમની ટીમ
64 ડમ્પર, 70 જેસીબી અને 470 નો સ્ટાફ, 9 ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, લગભગ 2800 મેટ્રિક ટન ખાલી માર્કેટિંગ યાર્ડમાંથી સડેલું બગડેલું અનાજ, કચરો, પલળેલું એ બધું કાઢીને શિફ્ટ કર્યું અને શહેરમાંથી, દુકાનોમાંથી, લોકોના ઘરમાંથી પલળેલું બગડેલું 7600 મેટ્રિક ટન એ કચરો પણ ઝડપથી કાઢ્યો. 16 લાખ લીટર, એને છે ને આખું 10,000 લીટરનું સંક ટેન્કર આવે છે કે એક સાથે સ્લજ એ સંક કરે અને ટેન્કર ભરાઈ જાય ને બહાર ફેંકી આવે. તો લગભગ 16 લાખ લીટર સંક કાદવ કિચડ એ કર્યું છે, ગંદુ પાણી. અને આખી ટીમ ત્યાં આગળ ધાનેરાના સફાઈના કામમાં લાગી છે. મોરબી જેવી ધાનેરાની હાલત હતી, પરંતુ મને આશા છે કે આગામી 4-5 દિવસમાં જ ધાનેરા સંપૂર્ણ સાફ થશે અને આ બનાસકાંઠા જિલ્લાનો 15મી ઓગસ્ટનો કાર્યક્રમ એ ધાનેરામાં થશે. અને આ પૂરગ્રસ્ત વિસ્તારમાં જેને સુંદર કામગીરી કરી છે એને ત્યાં આગળ બિરદાવવામાં પણ આવશે. અને આ રીતે ધાનેરામાં કામગીરી થઈ છે. એવી જ રીતે રાધનપુરમાં 12ની સોસાયટીઓમાં બધે પાણી ભરાણા છે. ત્યાં આગળ પણ અમારા અધિકારીઓ 3 દિવસથી રાધનપુરની સફાઈ કરી રહ્યા છે અને લગભગ ઘણું પાણી ઉતારી દીધું છે. મોટા મોટા પંપો લગાવ્યા છે અને ઝડપથી એ પણ 2-4 દિવસમાં કામ પૂરું થશે. આપણે બધાને ખબર છે કે જનરલી પૂર આવે, ખૂબ પાણી ભરાય, લોકોના જીવ બચાવીએ, કનેક્ટિવિટી જોડાય, આમ કરતા કરતા 15 દિવસ નીકળી જાય અને પછી કેશડોલ શરૂ થાય. એને બદલે અમે લોકોએ 1 તારીખથી કેશડોલ શરૂ કરી દીધી છે. એટલે કે 4 દિવસમાં જ લોકોને રોકડા કેશડોલથી 10 દિવસના પૈસા અને ઘરવખરીના પૈસા રોકડાથી આપવા માંડ્યા છીએ. ઉલટાનું 15 દિવસમાં તો કામ પૂરું થઈ જશે, એથી વહેલું થઈ જશે પૂરું. એ પ્રકારનું ઝડપી તંત્રએ કામગીરી કરી છે, જેથી કરીને અસરગ્રસ્તના ખીચામાં 8-10 હજાર રૂપિયા આવી જાય ને તો એનું બધું કામકાજ, ઘર બધું ચાલવા માંડે. એ દૃષ્ટિથી આપણે ઝડપથી કેશડોલ્સ અને ઘરવખરીના પૈસા એ દેવાનું ચાલુ કર્યું છે. તમને ખબર છે કે ઘરવખરીનો જે મેન્યુઅલમાં રેટ હતો એ 3800 રૂપિયા હતા. એ રાજ્ય સરકારે 7000 રૂપિયા કરી દીધા છે. કારણ કે આજના મોંઘવારીના જમાનામાં કપડા, ગોદડા, ઠામવાસણ આવી બધી જરૂરિયાત હોય તો 7-1000 રૂપિયા એ મળે અને કેશડોલના 2,500-3,000 રૂપિયા મળે. 10,000 રૂપિયા એમના હાથમાં આવે તો એનું પાછું ઠીકઠાક ગરીબ માણસ કરી શકે અને એ આપણે આપી દીધા છે. પશુ મૃત્યુ એ 30,000 રૂપિયા અગાઉ અપાતું હતું, એ વધારીને 40,000 રૂપિયા અને 3 પશુની જે મર્યાદા હતી 5 પશુની કરી નાખી છે. એટલે માની લો કોઈ પશુપાલક એના 5 ઢોર મૃત્યુ પામે તો 2 લાખ રૂપિયા એમના ખાતામાં જમા થાય અને નવા પશુ ઊભા કરી શકે અને એને પશુપાલનને દૂધનો ધંધો એનો ચાલે. અને એ રીતે પણ કામ ચાલી રહ્યું છે. સરકારે આ વખતે સ્પષ્ટ આગ્રહ રાખ્યો છે કે સાચા રહી ન જાય, ખોટા લઈ ન જાય, જેથી આ બધું વિતરણમાં ક્યાંય ગરબડ ન થાય એની તકેદારીનો પ્રયત્ન કર્યો છે. આપના બધાના માધ્યમથી જનતા પાસે પણ હું સહકાર માંગુ છું કે આપ સૌ સહકાર આપે અને આપણે સરસ રીતે આ ડિસ્ટ્રીબ્યુશન થાય. ગઈકાલે અમે લોકો બેઠા હતા
જે રજૂઆતો બધા પાસે આવી એના સંદર્ભમાં કાલે નિર્ણયો કર્યા છે. એ મુજબ સૌથી પ્રથમ તો લગભગ 1500 કરોડ રૂપિયા એનું રાહત પેકેજ રાજ્ય સરકારે બનાવ્યું છે અને એ આપણે લોકોને એના આધારે વિતરણ કરીશું. એમાં ખાસ કરીને જે ખેડૂતોની સૌપ્રથમ તો બે વસ્તુ કે આ સિઝનમાં એમને જે વાવેલું અથવા તો ઝાડ પાન વાવેતર ઊભું હતું અને અતિવૃષ્ટિને કારણે એ વહી ગયું, નુકસાન થયું છે, એ સતત ફરિયાદો આવે છે. તો એના સંદર્ભમાં સરકારે નિર્ણય કર્યો છે કે બિન પિયત વિસ્તાર કે જ્યાં પિયતની કોઈ વ્યવસ્થા નથી ત્યાં પહેલા 6800 રૂપિયા હેક્ટર દીઠ આપવામાં આવતા હતા. એ વધારીને 10,000 રૂપિયા એક હેક્ટર દીઠ આપવામાં આવશે. પિયત વિસ્તારમાં 13,800 રૂપિયા આપવામાં આવતા હતા, એ વધારીને 20,000 રૂપિયા આપવામાં આવશે. અને બાગાયત વિસ્તાર એમાં જે 18,000 રૂપિયા હતા એ વધારીને 30,000 રૂપિયા એમને હેક્ટર દીઠ આપવામાં ખેડૂતોને આવશે. જે નદીનું વહેણને કારણે ધોવાણ થઈ ગયું અથવા તો વહેણમાં ધોવાણ થયું અને બીજું ખેતરમાં વધુ પાણી આવવાને કારણે 3 ઇંચથી વધુ રેતી અથવા ખાડા પથરા અથવા થોડુંક એને કરવું પડે, મહેનત કરવી પડે, એ જમીન સાફ કરવી પડે. એ 2 પ્રકાર રાખ્યા છે એમાં. જેમ પાકમાં 3 પ્રકાર, બિન પિયત, પિયત અને બાગાયત, એમાં 2 પ્રકાર. એક જમીનને નુકસાન થયું છે એક પ્રકાર, અને વેણમાં મોટું નુકસાન થયું છે, એ 2 પ્રકાર રાખવામાં આવ્યા છે. જમીનમાં જે નુકસાન થયું છે એ બધા ખેડૂતોને આ વખતે એનો જે 12,800 રૂપિયા હતા એ વધારીને 30,000 રૂપિયા હેક્ટર દીઠ આપવામાં આવશે. અને 2 હેક્ટરની જે મર્યાદા હતી એ 5 હેક્ટર સુધી આપણે જોડવામાં આવે છે. અને સાથે સાથે જે વેણમાં ધોવાણ થયું છે એમાં 80,000 રૂપિયા હેક્ટર દીઠ, અને એની પણ મર્યાદા વધારીને 2 હેક્ટર હતી એ 5 હેક્ટર સુધી એમને લાભ મળશે. એટલે આ રીતે રાજ્ય સરકારે ખેડૂતો માટેનો નિર્ણય કર્યો છે. એટલે શું થયું તમને સમજાવું. પિયત વાળો એક ખેડૂત છે, એને 20,000 રૂપિયા પાકની નુકસાનીના મળશે, 30,000 રૂપિયા જમીન નુકસાનીના મળશે, 50,000 રૂપિયા હેક્ટર દીઠ એના હાથમાં આવશે. 4 હેક્ટર હોય તો 2 લાખ રૂપિયા એના હાથમાં આવે અને પોતાની ખેતી ઝડપથી એ સુધારી દે અને કામે લાગી જાય. એટલા માટે આ બંને આમ તો જોઈન્ટ છે, કારણ કે બધા વાવેતર કર્યું હતું, પછી વેણ વાળું હોય કે વેણ વગરનું હોય કે નુકસાન ન થયું હોય માણસે હોય. એટલે વાવેતર નુકસાન થયું છે એના પૈસા, જમીન ધોવાણના પૈસા, એમ ટોટલ તમે હિસાબ કરો તો જમીનને નુકસાન પ્લસ બિન પિયત હોય તો 40,000 થશે હેક્ટર દીઠ, પિયત હોય તો 50,000 રૂપિયા થશે, બાગાયત હશે તો 30 પ્લસ 30 60,000 થશે. એમ ખેડૂતના હાથમાં સારી એવી રકમ આવશે અને રકમને કારણે એ ઝડપથી પોતાનું સરકાર ટેકો આપે છે અને એ ટેકો પૂરતો ટેકો મળી રહે અને એનું કામ શરૂ થાય અને શિયાળુ પાક એ ઝડપથી લેતો થઈ જાય એ કહ્યું છે.
એક મહત્વની જાહેરાત, ખેડૂતોના અસરગ્રસ્ત તાલુકા કે જ્યાં ખૂબ અસર થઈ છે, જમીનને અસર થઈ છે, પાકને અસર થઈ છે, એ લગભગ 13-14 તાલુકાનું લિસ્ટ પાછળથી આપશું તમને. બનાસકાંઠા, પાટણના તો 4 તાલુકા છે, સાંતલપુર, રાધનપુર, સમી અને હારીજ. બનાસકાંઠાના પણ 8-10 તાલુકા છે. એ બધા તાલુકામાં ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 3 મહિનાનું વીજ બિલ માફ, એગ્રીકલ્ચર કનેક્શન જેના હશે એનું વીજ બિલ માફ કરવામાં આવશે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર આ 3 મહિનાનું. એટલે ખેડૂતોને એક તરફથી વીજ કનેક્શન પૈસા માફ, પાકનું વળતર, જમીનનું વળતર, આ બધું એમને, અને એમના ઢોર ઢાકરને નુકસાન થયું છે તો એ વળતર, ઘર વખરી, કેશડોલ્સ, આ બધું ઓવરઓલ જનરલ બધાના હાથમાં પૂરતા પૈસા એ લોકોને પ્રાપ્ત થાય. આના માટે ટીમ સર્વે કરશે. કૃષિ વિભાગ અને રેવન્યુ વિભાગની ટીમો બની છે. એ ઝડપથી સર્વે કરીને આપશે ફોર્મ્સ, પછી સેન્કશન થશે અને બધાને ચેક બધાને મળી જશે. ખાસ તો ધાનેરા માટે એક અલગ પેકેજ બનાવ્યું છે સિટી માટે. એમાં ધાનેરામાં દુકાનો, લારી ગલ્લા, કેબિનો, માર્કેટિંગ યાર્ડ ખૂબ નુકસાન થયું છે. જે લોકો ગયા હશે એને ખબર હશે કે બધું સાફ થઈ ગયું છે, કારણ કે પાણી ભરાઈ ગયા એટલે બધો માલ ગંદો થઈ ગયો. ઇવન આજે પણ ત્યાં વાસ, લોકો જે ગયા હશે એને ખબર હશે કે એટલી બધી વાસ મારે છે. એટલે એના માટે એક સ્પેશિયલ પેકેજ ફોર ધાનેરા આપણે બનાવ્યું છે. ધાનેરામાં લારીવાળા એનું એસોસિએશન પાસે પણ લિસ્ટ છે, મ્યુનિસિપાલિટી પાસે લિસ્ટ છે. એ લારીવાળાને 5,000 રૂપિયા અને લારીની વ્યવસ્થામાં સરકાર મદદ કરશે. નવી લારી 5,000 રૂપિયા, એટલે માણસ પોતાનું લારીનું કામ ચાલુ કરી શકે. પછી નાની કેબિનો જે છે એ તો સ્થાયી છે. આ પહેલા લારીવાળા કીધા એ અસ્થાયી છે, ફરતા હોય, કટલેરી ને શાકભાજી ને જે કાંઈ વેચતા હશે. આ સ્થાયી કેબિનો છે નાની, એને 15,000 રૂપિયા સહાય. પછી નાની પાકી દુકાનો, નાના વેપારીઓ, અને મોટી કેબિનો. ઘણી વખત હવે અમારા રાજકોટમાં એક સિંધી બજાર, બધી કેબિનો પણ મોટી કેબિનો હોય ને એમાં કાપડનો મોટો વેપારી સિંધી કરતા હોય, તો મોટી કેબિનો, નાની દુકાનો, એમના માટે 75,000 રૂપિયા સહાય રાજ્ય સરકાર આપશે. અને જે લોકોનું પ્રતિ માસ 5 લાખ રૂપિયા ટર્નઓવર છે, એટલે 12 મહિનાના મિનિમમ 60 લાખ વર્ષનું, એટલે મોટા વેપારીઓ, માર્કેટિંગ યાર્ડની બહારના, એમને 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક આપશે. એનું સંપૂર્ણ વ્યાજ 2 વર્ષ સુધી રાજ્ય સરકાર ભરશે. એટલે તમે 10 લાખ રૂપિયાનો હિસાબ કરો, એનું વ્યાજ 1 વર્ષ અને 2 વર્ષ એ રાજ્ય સરકાર આપશે, અને વેપારી 2 વર્ષમાં પગભર થઈ જાય અને કામે લાગી જાય. માર્કેટિંગ યાર્ડ એપીએમસી ધાનેરા બધાનું જે સંપૂર્ણ જે નાશ પામ્યું છે એવા લગભગ મોટાભાગના વેપારી છે, કમિશન એજન્ટો છે. એ બધાને 15 લાખ રૂપિયા સુધી મહત્તમ લિમિટ. નાનો વેપારી હોય તો 5 લાખની લોન લેવી હોય તો 5 લાખની લોન લે, કોઈ 8 લાખની લે, કોઈ 10 લાખની લે, 15 લાખ સુધીની લોન, અને એનું 2 વર્ષનું વ્યાજ એ રાજ્ય સરકાર ભોગવશે. એટલે એમને પણ આપણે એક સપોર્ટ એ એપીએમસીના લોકોને પણ આપણે આપીએ છીએ. આ રીતે ધાનેરા માટે એક સ્પેશિયલ પેકેજ રાજ્ય સરકારે બહાર પાડ્યું છે. ખાસ રાજ્ય સરકાર અને બનાસ ડેરી અથવા તો મિલ્ક ફેડરેશન સાથે મળીને જેમ માનવીઓને કેશડોલ્સ બને છે
એમ તમામ પશુઓ બનાસકાંઠાના અને પાટણના એ બધા પશુઓને 10 દિવસ સુધી તમામ, પછી ગૌશાળા, પાંજરાપોળ બધું આવી જશે એમાં. લખજો ખાસ, ગૌશાળા અને પાંજરાપોળ સહિત તમામ પશુઓને જે દાણ આપવામાં આવશે, એને શું શબ્દ વાપરે છે? ખાણદાણ જે આપવામાં આવે છે એ 10 દિવસ માટે 3 કિલો લેખે એક પશુને ફ્રી આપવામાં આવશે. એનો જે ખર્ચ થશે એ સરકાર અને મિલ્ક ફેડરેશન, ડેરી બધા સાથે મળી અને એ બધા સાથે મળીને બધા લોકો એ ફ્રી ઓફ કોસ્ટ એ બધાને આપશું. 10 દિવસ સુધી ઘાસ મફત વિતરણ કર્યું છે અને હજી આપણે 1 અઠવાડિયા સુધી મફત વિતરણ કરવાના પણ છે, કે જેથી કરીને જીવ માત્રનો વિચાર, ખાલી માનવી અને પશુઓનો પણ વિચાર, અને એ દ્રષ્ટિથી પણ આ આખી વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. અચ્છા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં જ્યાં અતિવૃષ્ટિ થઈ છે અને જે તાલુકા આપણે નક્કી કર્યા છે એમાં જે કેબિન ગ્રાહકો સ્થાયી, આમાં શું નાના નાના ગામડામાં એ કેબિન હોય અને એમાં પ્રોવિઝન સ્ટોરે હોય ને પાનનો ગલ્લો હોય ને જે હોય વેચતા હોય, એ બધા લોકોને પણ જો નુકસાન થયું હશે અને એનો સર્વેમાં રિપોર્ટ આવશે તો એ બધાને પણ 15,000 રૂપિયા રાજ્ય સરકાર દુકાનદાર અને કેબિન ગામડામાં 15,000ની મર્યાદામાં રહીને રાજ્ય સરકાર એમને મદદ કરશે. આ રીતનું રાજ્ય સરકારે, હું એમ માનું છું કે લગભગ 27-28 તારીખ સુધી તો પૂરનું બચાવ કાર્યની ચિંતા હતી અને આજે 3જી તારીખ ઝડપથી રાજ્ય સરકારે સહાયતા જાહેર કરી દીધી છે અને ઝડપથી આ બધાના સર્વે રિપોર્ટ બધું આવી જાય અને લોકોને પૈસા મળી જાય એટલે પુનઃ સ્થિતિ બનાસકાંઠા અને પાટણની આપણે પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ. તો આટલી વાત મારે કહેવાની હતી અને જાહેરાતો હતી. બીજું હજી એક રહી ગયું છે, જે લોકોએ ઇન્સ્યોરન્સ લીધો છે 2 રીતના, પાક વીમો લીધો છે જેને આ વખતે પ્રીમિયમ ભર્યું છે, અને જેમને દુકાનોમાં જેમાં નુકસાન થયું છે એમાં ઇન્સ્યોરન્સ લીધા છે. રાજ્ય સરકાર ઝડપથી એ બધી ઇન્સ્યોરન્સ કંપનીને અમારા અધિકારીઓ, ફાઇનાન્સ સેક્રેટરી અને ચીફ સેક્રેટરી બોલાવીને પૂરેપૂરો વીમો બધાને મળી જાય, પાક વીમાનો વીમો પણ અને દુકાનદારોના વીમા પણ, એ પણ સરકાર એનું પ્રયત્ન અને ઝડપથી કરવા માટે અમે કોશિશ કરી રહ્યા છીએ અને એ રીતે આગળ વધી છીએ. આ દિવસોમાં કેન્દ્ર સરકાર અને પ્રાઇમ મિનિસ્ટરનો વિશેષ આભાર માનું છું. બનાસકાંઠાના લોકો, આગેવાનોનો આભાર માનું છું. એડમિનિસ્ટ્રેશન તંત્ર, નાના મોટા અધિકારી કર્મચારીઓ, એમને બિરદાવું છું કે સમયસર કામગીરી કરી છે, ઝડપથી કરી છે. મીડિયાના